શંભુરા પહાણ જવા દે મારે તો સારું ઘરમાં પૈસાની તકલીફ પડવા માંડી ને તેલનો ડબ્બો થઈ ગયો છું વડનગર જવું છે શંભુરા પહાણ જવા દે ડોશીને પાછી કોપલી કોયલના પતંગ કાવ 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 કરે એને પાછી ડોશી એટલા શંભુર એટલું જ છે પાછી ડોશીને આવે તો સારું એને કહ્યું કોયલીનો પતંગ ક્યાં 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 કરતો રાખો યારો એને તો પાછો ફોન લાગતો નહીં એક તો કોયલીના પતંગ પછી કરે રાખો તો ફોન ઉપાડતો રહી રહ્યા ખબર નહીં પછી પેલા સાયરામાં ઘઉં પાવા આવી ગયા છે શંભુ ના કાગળ પાણી વાળજે આવા પાણી ના લાગે ને ઈટાઓ બધા આપણે પાણી દેતા ખબર ઓ શંભુરા કોણ છે હા અરે પેલા સારા પાણી વાળવાનું છે વાળો છે કેમ નીકળ્યા છો અને વડનગર જાઉં છું વડનગર જાઉં છો હો ને સારું પેલા હો ભાઈ ડોશી તો નહીં કદાળી ના ડોશી તો જઈને ચાલ લેવા હો ને કઈ એ પાડી પેલી પહેલી પડી છે ડાબો ક્યાં 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 કરે એના પછી બોલ બોલ કરે છે ડોશી તો ભાઈ હોય ને બોલ્યું વારું એટલા ઓછા એટલા મૂકી દીધું પેલા તો આવતું જોતું તું મારે વડનગર હું જવા જોઈએ છે ઘરમાં અટલું થઈ ગયું ડાબો થઈ ગયું તું નો હું અત્યારે ખેતરમાં હું થઈને રોડા જતો તો પૈસાની તકલીફ હતી કે મારા પાસે પૈસા હતા 100 રૂપિયા જ પડ્યા હતા એટલે 2000 રૂપિયા તો ડબ્બાના જ થાય છે લાવી દે કે 2000 નો ડબ્બો તું હાલે છે અને હું તો શોધી લાવું પૈસા 2000 હાલક પણ મારા જે એરંડા કઢાય નહીં અને એરંડા મારા કાલે મી કઢાય હું તું એ હાલક હોમાં હું પડી જાય વેચવાનું બાકી છે પૈસે રૂપિયો જે ખાવાનું તારા પાસે છે એટલે તો આવે ને કેમરા પણ ના જોત નહીં ને મારા પાસે તારે પૈસા થવા જ નહીં એ સોમલો છૂટી પડે સોમલા પણ હવા મેલા 100 વાગી ગયો તો સાતન ચીરી લઈને બેઠો તો લોટો ભરીને પોણી પરમ જે છોકરાને પગાર આવ્યો તો 2000 3000 આવ્યો તો પગાર નહીં આવતો તારા ના ડેરીમાંથી જ નહીં કને તું એ ડોશી ના હોય બાજુ એકડી પડ્યા છે પૈસા નહીં ફળવા અરે હું ફરું છું અરે આ તો જોઉં છું ઘરમાં ડોશી ના અંતાઈ રહ્યો પાછી એ તો હું છે અંતાઈ ને વીજ ડોશી નહીં લેક મને 2000 રૂપિયા તો હાલ પૈસા કોણથી નહીં થવા હાલ કાલે તું હું આમ કરે છે ચોથી લાવું હું આમાં શું કરવાનું લે આમાં તમારે ઊંધા ખોટા ઠોકાયા જેવા બોલો એમનો સોમલો એવો ક્યાંથી લાવું પૈસા કે ના 2000 તો હાલ 2000 રૂપિયાની જરૂર છે મારા હલકા યાર 1000 રૂપિયા નહીં 2000 નહીં પથારી ગોળ મારે પથારી ગોળ તો મૂવી થઈ ગયા કશું નહીં કોઈ નહીં મળતો એની ઈચ્છા એ થોડું બટોલ લાવું કે તે બાકી લઈ લેવાનો ડબ્બો એટલે આપણ બાકી ના લાગે વડનગર કોણ ઓળખાણ હાલે જો માટલી ઇજ્જત નહીં ઇજ્જત તો બધા છે પણ આપણે વ્યવહાર સમજીએ છીએ કે નહીં પૈસા થયા અરે ખોટું ના બોલું પૈસા જ નહીં મારો સમય આવશે જો વાત સાચી તારો સમય આવશે પણ શું જ નહીં પૈસા જ લાવું પૈસા જ નહીં થવાના હું તને ચોક્કસ ના પાડી કોકદાર તો કોમ કરી લે હું આવી પેલા 25 વાળા તો આલન કર એનું વેજે આલ્યું નહીં લે વેજ ખાવા ફૂટી નાખે ખોટું ઓકે મને ફૂટી નાખે તો મેં આલન કરો કે ચાલતો નહીં તું 600 રૂપિયા ચડી ગયો 600 નું તું 200 લેજે કે આમ દેવું નહીં લે આમ કર્યા અરે ના હોય તો લાવું તું જાજે હું કરો લઈને હીરે આવડો મોટો મોબાઈલ તું તને બળા તો લઈ જા પંખામાં 70,000 મોબાઈલ આવી ગયા પંખામાં એટલું પણ 2000 લેવા હોય અમારે નહીં હોય છોકરો ઘેર અમારું કરવાનું તમારે 2000 આવી કોરોના આઈડિયા જ મારી પછી શંભુરામ તો સા નહીં મારા પાસે પેલા બધાની લાલચમાં વધારો ફરે છે ને મારા આઈડિયા માની બસ આવા ખબર પડશે જવા દે કપડા તો લાવે છે ને ઓછીનો હાલો જ છે ચિંતા નહીં ફટાફટ શંભુ આમ તો પણ આવે નહીં કાઢો ખબર પડી જાય ખેતરમાંથી જવા દે ખેતરમાંથી જવું પડશે શંભુ કાકા ઓહો શેવી શેમ આ બાજુ ખેતરમાં આવી હતી ખેતરમાં આવ્યો
એટલે તો અમે ખેતરમાં જઈ તાણે નેચર ના બેહાય ખુરશી બે નેચર આ લાલ સોરસ હાલો પેલું સર બાકી જાય બેહો ખુરશી બેહો હમો હાલો પકડો કોઈ શીખવાડી શકું એ શીખવાડું તમારે ભણીએ ચમ યાત્રા હતા આ બાજુ મારે 500 રૂપિયાની જરૂર પડી 500 રૂપિયાની જરૂર હતી 500 રૂપિયા જરૂર પડી કાકા હા તું શંભુ કાકા ઘેર જાવ એવું જરૂર હતી 500 રૂપિયા ઓછી તો જોશે ગોળ લેવા ગલ્લા ઓહો સામે લેવા મારે 500 રૂપિયા જરૂર પડી એ તો હું જરૂર પડી મારે કેવી જરૂર પડી કે એ 500 રૂપિયા લેવા છે લઈ જાઓ તમે બચ્ચા ના છો પાછા એમ કયો તો આવશે એટલે ચાલો પણ એ તો કેવું પડે કે બે ત્રણ પછી આવી એટલે બે ત્રણ દાડા પછી આલી જાઓ આવજો 500 રૂપિયા 1000 રૂપિયા આલું 2000 રૂપિયા પેલો આવ્યો તો રૂપિયો આલ્યો ને એ વળી બાપડો કોણ આવ્યો તો કોણ જીવ આવ્યો તો કોણ જે કે તેલનો ડબ્બો લેવા જવું છે મારા માથા ખાતા હોય એમ કરી છે કે તમારે ઘરે આવ્યો તો 1 2 3 4 બોલો 2000 રૂપિયા પડ્યા છે આલુ છું તાર બીજા ચોથી લાવું મને આટલા કાઢિયાલા એટલે વળી તમે વળી વગરી પાસે હાથ પકડી પાડો એવો છો વાપરો કે પછી તારી પગાર થાય બેસનો એટલે હાલી જઈજો પાછો તમારે ધણી તો પાસે ન કહો હમા થાય વાંચ્યું હું તો તમારો વખો પાછો શું કીધું હા તો જો 25 તારીખે આવજો પાછો ને હું ઘેર આવો તમારે ડોહો હશે તમારો ધણી હારે હાલો તો છો તારે હા જો 2000 રૂપિયા લઈ ગયો છું પણ આવું તમે તો પેલો બાપરો એક તો સેવનો ડબ્બો ખાવો હતો તો વળી રૂપિયો નતો ને કરતો પણ આતો સવી તો કોકદા અડધી રાતે કોમમાં આવજો મારા બાકી સા બાપ આવવાનું તો ઘેર જઈએ એટલે તો ઇધન યાત્રા હતા કે શંભુ કાકા આવો સા પીતા જો ઘરે મધ એટલે એને તો ના પડે કે સવી તો એમ તો ઘેર જઈએ ને તો એ બધું સારું આખા ખાટલો બાટલો છે પાછું